સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે કિસાન ક્રેડિટ કાર્ડ સહાય યોજના વિશે। તો તમામ ખેડૂત મિત્રો માટે આજની યોજના ખૂબ ઉપયોગી છે, કારણ કે ખેડૂતો માટેની આજના વિડીયોની અંદર ખેડૂતો માટે ઉપયોગમાં આવતી જે લોન માટેની યોજના છે તેને આપણે આજના વિડીયોની અંદર રજૂ કરવાના છીએ। તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કઈ રીતે મેળવવી, આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે, કઈ રીતે આની અંદર અરજી કરી શકાય અને કેટલા લાખ રૂપિયાની સહાય મળે છે। તો આજના વિડીયોની અંદર આપણે આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો જોડાયા રહો ચેનલ સાથે। અને ખાસ કરીને વાત કહી દઈએ તો જો તમે સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને ખાસ કરીને ખેડૂતો માટે આજની યોજના છે। તો આપણે શરૂઆત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશેની। તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે તેને પહેલા આપણે સમજી લઈએ, પછી તેની અંદર અરજી કઈ રીતે કરવી તે આપણે સમજશું। તો ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે વારંવાર ઊંચા વ્યાજે પૈસા ઉછીના લેવાની જરૂર નથી પડતી। કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે એને ટૂંકમાં કહી શકાય KCC, આ યોજના દ્વારા ખેડૂતોને ખેતી માટે સરળતાથી અને ઓછા વ્યાજે લોન મળે છે। કેટલા લાખ રૂપિયાની લોન મળે છે અને કેટલા ટકાવારીના સ્વરૂપે મળે છે, સમગ્ર માહિતી આપણે જોઈશું। આ યોજનાની મુખ્ય વિશેષતા શું છે, તો સૌથી ઓછો વ્યાજદર હોય છે અને સામાન્ય લોન કરતા આ યોજનાની અંદર વ્યાજદર ઘણો ઓછો હોય છે અને સમયસર જો તમે લોન ભરપાઈ કરતા જાઓ તો વ્યાજની અંદર પણ વધારાની રાહત મળતી હોય છે। હવે ક્રેડિટ કાર્ડની સુવિધા વિશે આપણે જોઈ લઈએ તો ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ લોન લઈ શકે અને પોતાની સુવિધા પ્રમાણે તેને ચૂકવી શકે તે માટે આની સરકાર દ્વારા સુવિધા કરવામાં આવી છે। અને વિવિધ જરૂરિયાતો માટે આ લોનનો ઉપયોગ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ ખરીદવા અને ખેતીના અન્ય નાના ખર્ચાઓ માટે કરી શકાય છે। સરળ પ્રક્રિયામાં કહીએ તો આ કાર્ડ દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડવા કે લેવડ દેવડ કરવા ખૂબ જ સરળ બને છે। તો હવે આપણે માહિતી જોઈશું કિસાન કાર્ડ યોજનાની અંદર આપણે અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કે કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડે છે। તો કિસાન કાર્ડ મેળવવા માટે ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ, મતદાન કાર્ડ અથવા તો પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ, આ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જરૂર પડે છે। અને ત્યારબાદ રહેઠાણનો પુરાવો એટલે કે રેશન કાર્ડની નકલ, રેશન કાર્ડની જરૂર પડે છે। ત્યારબાદ જમીનના દસ્તાવેજો 7/12/8ની નકલની જરૂર પડે છે। અને ત્યારબાદ જે વ્યક્તિ આ કાર્ડ મેળવવા માંગતો હોય તેના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા અને બેંક ખાતું ખોલાવવું ફરજિયાત છે। બેંકની જે બચત ખાતું હોય છે તે હોવું જરૂરી છે। અરજી કરવા માંગતા હોય તેમની પાસે બચત ખાતું હોવું જોઈએ। અને હવે આપણે વાત કરશું કે આ જે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવી અને લોન કઈ રીતે મળે છે। તો અરજી કરવા માટે તમારે નજીકની બેંક શાખા જ્યાં તમારું બચત ખાતું હોય તેનો સંપર્ક કરવાનો રહેશે। જે ખેડૂત મિત્રોનું બચત ખાતું હોય તે બેંકની અંદર તેને સંપર્ક કરવાનો રહેશે અને બેંકની અંદર કર્મચારીને મળવાનું રહેશે અને ત્યાં જઈને KCC માટેનું ફોર્મ મેળવવાનું રહેશે અને તેને ભરો અને ત્યાં દસ્તાવેજો સાથે જમા કરવાનું હોય છે। એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ માટેનું ફોર્મ ભરવાનું હોય છે અને બેંકમાં જમા કરવાનું હોય છે। તમે ઓનલાઈન પણ ઘણી બેંકની વેબસાઇટ પરથી આની ઉપર અરજી કરી શકો છો। ખેડૂત મિત્રો, આજે જ તમારા નજીકની જે બેંક શાખા હોય તેની મુલાકાત લ્યો અને તમે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ કઈ રીતે મેળવી શકો તેની વિશે માહિતી એકત્ર કરો, એટલે તમને વધારે માહિતીનો ખ્યાલ આવશે। હવે આપણે વાત કરી લઈએ કે આ યોજના અંતર્ગત કેટલા લાખ રૂપિયાની અથવા તો કેટલા રૂપિયાની સહાય મળે છે। તો આપણે ખાસ વાત કરી લઈએ, આની અંદર લોનની મર્યાદા કોઈ પણ નક્કી કરવામાં નથી આવેલી, કારણ કે ક્રેડિટ લિમિટ હોય છે। KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે મળતી લોન છે તેની રકમ ખેતરમાં તમે કયા પ્રકારની ખેતી કરો છો, પિયત ખેતી કરો છો કે બિન પિયત ખેતી કરો છો, તેના આધારે તમને કયું વાવેતર કરો છો, તેના અંદાજિત કેટલો ખર્ચ થાય છે, આ બધી માહિતી નોંધવામાં આવતી હોય છે। અને એના આધારે આ બેંક નક્કી કરે છે કે તમને કઈ રીતે
સહાય એટલે કે કેટલા લાખ રૂપિયાની સહાય આપવી. અને આગળ વાત કરીએ તો કોલેટર ફી લોન, સામાન્ય રીતે વાત કરવામાં આવે તો 1.60 લાખ સુધીની લોન એટલે કે લગભગ 1.5 લાખ રૂપિયા સુધીની લોન તમને આરામથી મળી જાય છે. અને આ 1.5 લાખ રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ પ્રકારની ગેરંટી એટલે કે કોલ લેટર આપવાની જરૂર હોતી નથી. કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે ખેડૂતો હોય છે તેમને 1.5 લાખ રૂપિયાની લોન આરામથી મળી જાય છે. વ્યાજની અંદર રાહત, જો તમે નિયમિત અને સમયસર તમારી લોનના જે હપ્તા હોય છે તે ભરપાઈ કરતા રહો તો સરકાર દ્વારા વ્યાજની અંદર સબસિડી આપવામાં આવે છે, જેનાથી અસરકારક જે વ્યાજ હોય છે તેમાં પણ ઘણો નીચો તમારે ભરપાઈ કરવો પડશે. વ્યાજની અંદર પણ તમને રાહત મળતી હોય છે. અને જો ચોક્કસ માહિતીની વાત કરીએ તો તમારા ખેતરની અંદર હેક્ટર દીઠ કેટલું ધિરાણ મળી શકે છે તે અંગેનું સ્કેમ ઓફ ફાઇનાન્સ દરેક જિલ્લા મુજબ અલગ અલગ હોય છે. આથી કોઈ પણ ચોક્કસ આપણે માહિતી આપી શકીએ નહીં, કારણ કે બેંક દ્વારા જ નક્કી કરવામાં આવે છે કે તમને તમારા જે દસ્તાવેજો હોય છે તેના આધારે જ આ તમારી લોનની મર્યાદા નક્કી કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે 1 લાખથી 1.5 લાખ રૂપિયાની લોન છે જે નોર્મલ રીતે મળી જતી હોય છે. પરંતુ એ પણ તમે બિન ખેતી કરો છો, બિન પિયત ખેતી કરો છો કે પિયત ખેતી કરો છો, કયા પ્રકારનું વાવેતર કરો છો, તે તમારી સમગ્ર ડિટેલ્સ, તમારી સમગ્ર માહિતી ત્યાં લેવામાં આવે છે. અને ત્યારબાદ જ તમને કિસાન ક્રેડિટ કાર્ડ માટે તમને એપ્રુવલ આપવામાં આવે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તમને આ યોજના વિશેનો વિડીયો પસંદ આવ્યો હોય, આવી યોજનાઓ વિશે તમે માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળીએ ફરીવાર બીજા એક નવા વિડીયો સાથે. અને ખાસ કરીને કોઈ પણ સરકારી યોજના વિશેની માહિતી ગુજરાત રાજ્યની હોય, ગુજરાત સરકાર દ્વારા જે સરકારી યોજના ચલાવવામાં આવે છે, તો કોઈ પણ યોજના વિશેની માહિતી જો તમે જાણવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને તે યોજના વિશેની માહિતીની અમે પૂરી ડિટેલ્સથી માહિતી એકત્ર કરશું. અને કઈ રીતે અરજી કરવી, કઈ પ્રકારે લાભ લેવો, સમગ્ર માહિતી અમે આવી જ રીતે વિડીયોની અંદર રજૂ કરશું, જેથી કરીને તમામ વ્યક્તિઓ સુધી સરકારી યોજના વિશેની માહિતી પહોંચતી રહે. મળીએ ફરીવાર નવા એક વિડીયો સાથે, નવા અંદાજ સાથે.